કચ્છમાં એક દિવસ પહેલાં મેં કિચડવાળું વ્હાઇટ રણ જોયું, પણ બીજા દિવસે કંઈક આવું. ડે 21 હું કરી રહ્યો છું ગુજરાત સોલો બાઇક રાઇડ, અને સવારના 6 વાગે અમે જઈ રહ્યા છીએ વ્હાઇટ રણ સાથે સનરાઈઝ જોવા. અત્યારે તો રાતનું કાળું અંધારું હતું, પણ થોડીક જ વારમાં મને વ્હાઇટ રણ સાથે એટલું સફેદ અજવાળું જોવા મળવાનું હતું કે જેની મને જાણ ન હતી. પછી થોડીક વારમાં અમે પહોંચી ગયા વ્હાઇટ રણમાં, અને હજી પણ અંધારું હતું, એટલે સનરાઈઝનો વેઇટ કર્યો. અને પછી થોડીક જ વારમાં સનરાઈઝ વિથ વ્હાઇટ રણના કંઈક આવા નજારા જોવા મળ્યા. અને હા, આ સફેદ રણનું મીઠું તો બહુ ખારું છે બોસ. ઓ ભાઈ સિરિયસ. પછી હું આવી ગયો મારા સ્ટે પર, અને ફ્રેશ થઈને હું નીકળી ગયો ધોળાવીરા જવા માટે. પણ ધોળાવીરા જતાં પહેલાં વચ્ચે આવે કાળો ડુંગર, અને એની પહેલાં આવે મેગ્નેટિક ઝોન, જે આ રીતે તમારી 4 વ્હીલ ઓટોમેટિક પાછળ જાય છે. પણ હા, 4 વ્હીલ જ નહીં, મારી બાઇક પણ ઓટોમેટિક પાછળ ખેંચાતી હતી. પછી ત્યાંથી હું આવી ગયો કાળો ડુંગર, અને બોસ કાળા ડુંગરથી જે નજારા હતા ને, મજા આવી ગઈ. અને હા, થોડી વાર ત્યાં રેસ્ટ કર્યો, અને પછી હવે હું જવાનો હતો રોડ ટુ હેવન. હું 21 દિવસથી વેઇટ કરી રહ્યો હતો આ દિવસની, કે ક્યારે હું મારી બાઇક લઈને રોડ ટુ હેવન જાઉં. તો હવે મળી રોડ ટુ હેવન પર નેક્સ્ટ પાર્ટમાં.